નમસ્કાર. શ્રી ગણેશાય નમઃ. ગણેશ ચતુર્થી આવી રહી છે, તો આ ગણેશ ચતુર્થીનો આપ સૌ લોકો ધામધૂમથી ઉત્સવ તો ઉજવો જ છો, પણ ચાલો આ વર્ષે આપણે ગણપતિની ઉપાસનાનું એવું રહસ્ય જાણી અને ગણપતિમાંથી આપણા જીવનની એવી કેટલીક શીખ મેળવીએ કે જેથી આપણું જીવન એ સફળ બની જાય. તો આજે આપણે ગણપતિની ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય અને ગણેશ ચતુર્થીની વાર્તા સાંભળીએ. ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે. મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઈ ગયા. તેમની ભક્તિના કારણે પ્રભુની સાથે તેમનું નામ જોડાઈ ગયું. તેથી આ દિવસોમાં ગણપતિ બાપ્પા મોરયાના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠે છે. ભારતની સંસ્કૃતિમાં ગણપતિને ખૂબ જ મહત્વ આપ્યું છે. પ્રત્યેક શુભ કાર્યની અંદર તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે. પુરાણોની અંદર કથા છે, માતા પાર્વતીજીને સ્નાન કરવાની ઈચ્છા થઈ અને તેમને પોતાના શરીરની ઉપરથી મેલ ઉતારીને તેનું પૂતળું બનાવ્યું અને તેની અંદર પ્રાણ પૂર્યો. તે જીવંત થયું. તે બાળકને બહાર ધ્યાન રાખવા માટે ઊભો રાખ્યો અને જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ જો આવે તો અંદર આવવા દેવો નહીં, હું સ્નાન કરવા બેસું છું. આમ કહી અને પાર્વતીજીએ સ્નાન કરવા બેઠા. બરાબર તે જ સમયે કૈલાસમાંથી શિવજીની સમાધિ ખુલી. હાથમાં ત્રિશૂળ લઈને તેઓ પોતાના ઘેર તરફ આવ્યા. ઘરે આવી અને જુએ છે તો એક બાળક ઊભો હોય છે, જે શિવજીને અંદર જવા નથી દેતો, અટકાવે છે અને તેના જ ઘરમાં તેને પ્રવેશ કરતા અટકાવનાર કોણ? એમ શિવજીને ક્રોધ ચડ્યો અને ક્રોધની અંદર આવી શિવજીએ તેને ત્રિશૂળ માર્યું. પેલા બાળકનું મસ્તક કપાઈ ગયું અને લોહીવાળું એ ત્રિશૂળ લઈને શિવજી અંદર ગયા. પાર્વતીજી પૂછે છે કે તમે આ શું કરીને આવ્યા? તો શિવજી કહે છે કે દ્વાર ઉપર એક બાળકે મને અંદર આવવા દેતો ન હતો, તેથી મેં તેનો શિરછેદ કરી અને હું અંદર આવ્યો છું. આ સાંભળી અને માતા પાર્વતીને ઘણો જ આઘાત લાગે છે. પાર્વતીજીને ખુશ કરવા માટે ભગવાને પોતાના પાર્ષદોને મસ્તકને શોધી લાવવા માટે મોકલે છે. સેવકોએ રસ્તામાંથી પસાર થતા એક હાથીના બચ્ચાનું મસ્તક કાપીને લાવે છે, જેને કપાયેલા ધડ ઉપર ચોંટાડી દેવામાં આવે છે. તે ગણપતિ. ત્યારબાદ ભગવાન સદાશિવે આશીર્વાદ આપે છે કે આજથી કોઈ પણ શુભ કાર્યની અંદર મારા તથા અન્ય તમામ દેવોની પહેલા તમારી પૂજા કરવામાં આવશે. ત્યારથી દરેક શુભ કાર્યની શરૂઆતમાં ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે. હવે આપણે મહત્વ જોઈએ કે ગણપતિનું મસ્તક એ હાથીનું છે, કારણ કે હાથી એ સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. ગણપતિની ઝીણી આંખો આપણને સૂચવે છે કે સૂક્ષ્મ અવલોકન કરવાની ક્ષમતા માનવીને જીવનની અંદર સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવા માટે પ્રેરણા આપે છે. પોતાની દ્રષ્ટિ આપણે સૂક્ષ્મ રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણી અંદર ઘૂસતા દોષોને આપણે અટકાવવા જોઈએ. ગણપતિનું મોટું નાક એ સૂચવે છે કે દૂરની સુગંધ અને દુર્ગંધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે. તત્વવેતા જ્ઞાનીઓની અંદર દૂરદર્શીપણું હોવું જોઈએ. પ્રત્યેક વાતની ગંધ તેને પહેલેથી જ આવી જવી જોઈએ. ગણપતિના મોટા કાન એ બહુશ્રુત ઘણું બધું સાંભળી જેને જ્ઞાન નિધિ વધારી છે તેમ છતાંય વધુ સાંભળવા માટે તૈયાર રહે છે તેનું સૂચન છે. તેના કાને સુપડા જેવા છે. સુપડાનો ગુણ છે કે સારને ગ્રહણ કરી લેવો અને પોતરાને ફેંકી દેવા. ગણપતિના બે દાંત એવું સૂચવે છે કે એક આખો અને બીજો અડધો. આખો દાંત એ શ્રદ્ધાનો છે અને તૂટેલો દાંત એ બુદ્ધિનો છે. જીવનની અંદર વિકાસના માટે આત્મશ્રદ્ધા અને ઈશ્વર શ્રદ્ધા પૂર્ણ હોવી જોઈએ. બુદ્ધિ કદાચ જો ઓછી હશે ને તો ચાલશે, પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર આપણો પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. પ્રભુ પરમાત્માએ માનવને બે અમૂલ્ય ભેટ આપી છે, શ્રદ્ધા અને બુદ્ધિ. આ બંનેનો સમન્વય હોય ને તો જ જીવન વિકાસ થાય છે. માનવીની બુદ્ધિ સીમિત હોવાથી આખરે તેને શ્રદ્ધાનો સહારો લેવો પડે છે. ખંડિત દાંત એ બુદ્ધિની મર્યાદાનું પ્રતીક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. ગણપતિને 4 હાથ છે. તે એ સૂચવે છે કે અનુક્રમે તેમાં પાશ, અંકુશ, મોદક અને આશીર્વાદ આપતો હાથ છે.
અંકુશ એ વાસનાના વિકારો ઉપર સંયમ જરૂરી છે, તેમજ બતાવે છે પાશ એ જરૂર પડે ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય પણ તત્વવેતામાં હોવું જોઈએ. મોદક જે આપણને આનંદ કરાવે, મહાપુરુષોનો આહાર એ સંતોષ પ્રાપ્ત થાય તેવો સાત્વિક હોવો જોઈએ. મોદક એ મધુર વાણી બોલવાનું પણ દર્શાવે છે. ગણપતિનું વિશાળ પેટ છે એ બધી વાતોને પચાવવાની ક્ષમતા દર્શાવે છે. સમુદ્રની અંદર જેમ બધું જ સમાઈ જાય છે તેમ બધાયની સાંભળેલી વાતો એ વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે. ગણપતિના પગ એ નાના છે, બે પગ નાના અને ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે. નાના ટૂંકા પગ એ બુદ્ધિમત્તાનું લક્ષણ છે, એટલે કે પોતે જ દોડ્યા કરતા નથી પરંતુ બુદ્ધિથી બીજાને દોડાવે છે. ગણપતિનું વાહન એ ઉંદર છે. મહાપુરુષોના સાધનો છે નાના અને નમ્ર સ્વભાવ હોવો જોઈએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે. બીજી એક વ્યવહારિક નીતિ પણ ઉંદર પાસેથી શીખવા જેવી છે. જ્યારે તે કરડે છે ત્યારે તે ફૂંક મારીને કરડે છે, તેથી કોઈને ખબર પણ પડતી નથી. તત્વવેતા કોઈને કાન પકડાવે તો એવું કડવું કહે, પણ એવી મીઠાશથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય. બીજું, ઉંદર એ ચોર્ય વૃત્તિનું પ્રતીક છે કે જે સારું હોય તે ચોરી લેવું, તેનો ઉપયોગ કરી લેવો. દરેક કાર્યની સિદ્ધિ માટે ગણપતિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે. કોઈ પણ કાર્યની સિદ્ધિના માટે સર્વપ્રથમ શ્રેષ્ઠ પુરુષોનું પૂજન કરવાથી, તેને બોલાવવાથી, તેનો સત્કાર કરવાથી તેનું માર્ગદર્શન આપણા જીવનની અંદર સતત મળતું રહે છે અને કાર્ય એ સિદ્ધ થાય છે. આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આપણી ઇન્દ્રિયોનો એક ગણ છે. આ ગણનો પતિ એ મન છે. કોઈ પણ કાર્યને સિદ્ધ કરવું હોય તો આપણું આ મન એ ઠેકાણે હોવું જોઈએ. એટલે કે આપણા મનને કાર્યના પ્રારંભની પહેલા જ શાંત અને સ્થિર કરવું જોઈએ, જેથી કોઈ વિઘ્ન ઊભા થાય જ નહીં અને કાર્ય એ સરળ રીતે પાર પાડી શકાય. ગણેશ ચતુર્થીના દિવસે જે ગણપતિને લાવી અને સ્થાપના કરી હોય તે 10 દિવસ સુધી તેનું પૂજન અર્ચન કર્યા પછી ગણપતિનું જળની અંદર કેમ વિસર્જન કરવામાં આવે છે? જે શાંત છે તેને અનંતમાં, સાકારને નિરાકારમાં અને સુગુણને નિર્ગુણમાં વિલીન કરીએ છીએ. સાકાર એ ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર પરમાત્મા સર્વવ્યાપક છે. ગણપતિનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ. સાર્વજનિક ગણેશ ઉત્સવ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતીક છે. નિજ મંદિરમાં બેઠેલા ભગવાન પોતાની પાસે આવનારને કહે છે, તારે જો મારી પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુદ્ધિનો વિચ્છેદ કરી તેની જગ્યાએ શુદ્ધ બુદ્ધિની સ્થાપના કર. વાસના નહીં પરંતુ શુદ્ધ બુદ્ધિ જ શિવ એ પરમાત્માને પમાડે છે. તે બતાવવા માટે જ શિવાલયની અંદર પણ ગણપતિની પ્રતિમા મૂકવામાં આવે છે. આ ગણપતિનું આધ્યાત્મિક રહસ્ય છે. ચાલો હવે ગણેશ ચતુર્થીની વાર્તા સાંભળીએ. ભાદરવા સુદ ચોથ એકમના દિવસે આ વ્રત કરનારે ગણપતિની સ્થાપના કરીને પૂજન કરવું, ગણપતિની કથા વાર્તા સાંભળવી, રાત્રે ભજન કીર્તન કરી ચંદ્ર દર્શન કરવું, ગણેશજીને લાડુ તથા માલપુવાનું નૈવેદ્ય ધરાવ્યા પછી મૌન રહી અને જમવું. ચોથના દિવસે સાંજે ગણપતિની 4 દિવસ અગાઉથી સ્થાપિત કરેલી મૂર્તિને જળમાં પધરાવવી, ગળી કોઈ વસ્તુ ખાવી નહીં, ઘડો ભરી અને અન્નદાન કરવું. એક દિવસ ભગવાન ગણેશ અષ્ટસિદ્ધિને વરી અને બ્રહ્મલોકમાંથી ધીમે પગલે આવી રહ્યા હતા. એટલામાં ચંદ્રની દ્રષ્ટિ ગણેશ ઉપર પડી. તેમની મોટી ફાંદ, લાંબી સૂંઢ અને ગોળ મટોળ દેહ જોઈને ચંદ્રને ઠેકડી કરવાનું મન થયું. ચંદ્રએ કહ્યું, કેમ ગણપતિ, આજે કઈ બ્રહ્મદેવે ભૂખ્યા કાઢ્યા કે શું? જુઓ ને, તમારું પેટ તો દેખાતું જ નથી. છતાંય ગણેશજી કંઈ બોલ્યા નહીં. એ તો ધીમે પગલે ચાલતા જ રહ્યા. એટલે વળી પાછો ચંદ્ર બોલ્યો, આમ ધીમે પગલે કૈલાસ ઉપર ક્યારે પહોંચી રહેશો? વાહન જોઈએ તો લેતા જાઓ. છતાં પણ ગણેશે જોયું નહીં કે ઉત્તર પણ ન આપ્યો. ફરીથી કહ્યું, શું રૂપ ઘડ્યું છે? કહી ચંદ્રએ ખડખડાટ હસી પડ્યો. અત્યાર સુધી ચૂપ રહેલા ગણેશે ચંદ્રનું અભિમાન સહન કરી શક્યા નહીં.
ચંદ્રના આવા તિરસ્કારયુક્ત અને અપમાનજનક શબ્દોથી તેમની આંખમાં રતાશ તરી આવી. તેઓ ગંભીર શબ્દોમાં બોલ્યા, ચંદ્ર, તું ખરેખર રૂપાળો છે. વિધિએ તારામાં સૌંદર્ય મૂક્યું છે, તેની ના નથી, પણ એનો અર્થ એ નથી કે પોતાના રૂપનો અભિમાનમાં બીજાની ઠેકડી ઉડાવવી. આજે તે મારી ઠેકડી કરી છે, તેના ફળ રૂપે વધુ નહીં, પણ તને એટલો જ શાપ આપું છું કે આજથી કોઈ તારું મુખ નહીં જુએ, અને જે જોશે તેના ઉપર અનેક પ્રકારના ખોટા આળ આવી પડશે. તેના બધા કામોમાં અણધાર્યા સંકટો આવશે. આટલું બોલી ગણેશ પોતાની મંદ ગતિ પ્રમાણે હળવે ગતિ ચાલવા લાગ્યા. ચંદ્રને ઠેકડી મોંઘી પડી. ગણેશનો શાપ સાંભળતા તે ધ્રુજી ઉઠ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ, પણ હવે શું થાય? શાપની જાણ થતાં ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. બધે એક જ વાત વહેવા લાગી કે જે ચંદ્રને જોશે તેના ઉપર અણધાર્યા સંકટો આવશે. બાપડો ચંદ્ર મોં કોને બતાવે? લજ્જાનો માર્યો એ તો કુમુદ નામના કમળ સરોવરમાં સંતાઈ ગયો. દેવો, ગાંધર્વો અને ઋષિઓને ચિંતા થવા લાગી કે હવે 12 માસ અંધારી રાતો કેમ બેઠાશે. બધાય દેવો બ્રહ્માજી પાસે ગયા અને ગણેશજીના શાપની વાત કરી. બ્રહ્માજી બોલ્યા, ગણેશજીનો શાપ નિવારવા હું શંકર કે વિષ્ણુ કોઈ સમર્થ નથી. તમે બધા ગણેશજી પાસે જ જાઓ અને તેમને પ્રસન્ન કરી તેઓ ઉદાર હોવાથી પ્રસન્ન થઈએ અને ચંદ્રને શાપ મુક્ત કરશે. પરંતુ પહેલા તમે મહાદેવજી પાસે જાઓ અને ગણેશજીને પ્રસન્ન કરવાનો માર્ગ પૂછો. દેવોએ મહાદેવજી પાસે ગયા અને બોલ્યા, હે મહાદેવ, ગણેશજી કયા ઉપાયથી પ્રસન્ન થાય એ અમને કહો. મહાદેવજી બોલ્યા, ભાદરવાની અજવાળી એકમથી ચોથ સુધીમાં સારો દાડો જોઈ ગણપતિની સ્થાપના કરી તેમનું પૂજન કરવું, ભજન કીર્તન ગીત સંગીત દ્વારા ઉત્સવ ઉજવવો અને અંજવાળી ચોથના દિવસે ગણપતિનું પૂજન કરી માલપુઆ કે લાડુનું નૈવેદ્ય ધરાવવું અને સાંજે સ્થાપના કરેલી ગણપતિની મૂર્તિ જળમાં પધરાવવી. આમ ભક્તિભાવે ગણેશનું વ્રત કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થશે. દેવોએ બૃહસ્પતિને બોલાવી મહાદેવજીએ કહેલી વાત કહી. બૃહસ્પતિ રજા લઈ ચંદ્ર પાસે ગયા અને તેણે ગણેશ ચોથનું વ્રત કરવા સમજાવ્યું. ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત આરંભ્યું અને પોતાની ભૂલ માટે અંતઃકરણપૂર્વક ગણેશજીની ક્ષમાયાચના કરી પોતાને શાપ મુક્ત કરવા વિનંતી કરવા લાગ્યો. ચંદ્રના વ્રતથી ગણેશજીએ પ્રસન્ન થયા અને બોલ્યા, હે ચંદ્ર, હું તારા ઉપર પ્રસન્ન છું. હવેથી જે કોઈ બીજનું દર્શન કરશે તેને કોઈ જાતનું સંકટ નહીં આવે, પરંતુ માત્ર ભાદરવાની અંજવાળી ચોથના દિવસે કોઈ તારું મોં નહીં જુએ. આ વ્રતનું પાલન કરનાર અનેક સંકટોમાંથી છૂટશે. હે ચંદ્ર, તારા જેવા સમજૂને આટલી શિક્ષા એ ઓછી નથી. હવેથી કોઈ દિવસ રૂપનું અભિમાન કરીશ નહીં. આ ચતુર્થીએ આપના જીવનને ખુશીઓથી ભરી દે એવી શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ.